બાલાસિનોરમાં વિદ્યાર્થીઓનો ધૂણતો વિડીયો વાયરલ થયો। પીએમ શ્રી શાળામાં વિદ્યાર્થીનો ધૂણતો વિડીયો વાયરલ થયો। શાળાના વાર્ષિક ઉત્સવમાં ભુવાના ગીત પર વિદ્યાર્થી ધૂણ્યા। શાળાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ધૂણતા સવાલ ઉઠ્યા। શાળા પર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ લાગ્યો। વિદ્યાર્થીઓના ભુવાપણીનો વિડીયો વાયરલ થતા હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શાળામાં આ પ્રકારે कार्यक्रम दरमियान विद्यार्थीओ धूणता हता त्यारे शिक्षको शुं करी रह्या हता। बालासिनोरनो आ वीडियो वायरल थयो ज्यां अंधश्रद्धाने प्रोत्साहन आपवानो आरोप लाग्यो। विद्यार्थीओना आ भुवापणीनो वीडियो वायरल थता ज अनेक सवालो उठ्या कि शाळाना एक कार्यक्रममां आ प्रकारे एक साथे विद्यार्थीओ एक गीत उपर धूणी रह्या हता त्यारे शा माटे तेमने अटकाववामां न आव्या? आ अंधश्रद्धाने शा माटे प्रोत्साहन आपवामां आवी रह्युं हतुं? संवाददाता ईश्वर परमार साथे વધુ વિગતો મેળવીએ। ઈશ્વર, બાલાસિનોરમાં પીએમસી શાળામાં વિદ્યાર્થીઓનો ધૂણતો વિડીયો વાયરલ થયો। આ શું શાળાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ધૂણી રહ્યા છે, અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે? જી, જો વાત કરવામાં આવે તો બાલાસિનોરની આ જે ગોઠલી પ્રાથમિક શાળામાં જે બાળકો દ્વારા ધૂણવાના વિડીયો ઉપર તૈયારી કરવામાં આવી રહી હતી, જેને શાળાના શિક્ષકો મળી અને આ તૈયારી કરાઈ રહ્યા હતા। આ અંધશ્રદ્ધા તરફ બાળકોને પ્રેરિત કરતા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। અને જો વાત કરવામાં આવે તો અત્યારે અંધશ્રદ્ધા ઉપર ગામડાઓમાં પણ ખૂબ જાગૃતતા આવી છે, છતાંય શાળાના શિક્ષકો દ્વારા બાળકોને આવી તૈયારી કરવામાં આવે છે, જેનાથી વાલીઓમાં અને આસપાસના ગ્રામજનોમાં, આગેવાનોમાં પણ ખૂબ ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જો બાળકો જ્યાં શિક્ષણ લેવા આવે છે, સરસ્વતીનું ધામ હોય છે, ત્યાં બાળકોને આવી ધૂણવાની તૈયારી કરવામાં આવશે તો આવનારા ભવિષ્યમાં બાળકો કઈ દિશા તરફ જશે? ઈશ્વર, શાળાના આચાર્ય તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે કે કેમ કે શિક્ષકો જ આ પ્રકારે તૈયારી કરાવી રહ્યા હતા? જી, શાળાના આચાર્ય સાથે પણ વાત કરી છે અને એમને પણ જણાવ્યું હતું કે આ એ વિદ્યાર્થીઓની એક માંગ હતી, પણ જો વિદ્યાર્થીઓની માંગ હોય તો પણ આવું કેવી રીતે કરાવી શકાય? તમે એક આચાર્ય છો, તમારે તો બાળકોને સારું શિક્ષણ કેવી રીતે આપી શકાય, બાળકોને કેળવી કેવી રીતે શકાય એ તરફ લઈ જવાના હોય તો આ આચાર્યની પણ બેદરકારી છે અને શિક્ષકોની પણ ખૂબ ગંભીર બેદરકારી છે। બિલકુલ બિલકુલ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો શાળાના વાર્ષિક ઉત્સવમાં ભુવાના ગીત પર વિદ્યાર્થીઓ ધૂણતા દેખાયા અને શિક્ષકો પણ આ કાર્યક્રમમાં તેમને ક્યાંક તૈયારી કરાવી રહ્યા હતા। શું આ પ્રકારે ભણશે ગુજરાત? શાની તૈયારી કરવામાં આવી રહી હતી? અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા ભુવા તૈયાર કરવાના છે સ્કૂલમાં કે શું? પીએમસી શાળાનો આ વિદ્યાર્થીનો ધૂણતો વિડીયો વાયરલ થયો। આચાર્યને પણ સવાલ પૂછવા માંગી રહ્યા છે કે શા માટે શિક્ષકોની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી? વાલીઓમાં પણ એક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે કે શાળામાં વિદ્યાર્થીઓને ભણવા માટે મોકલવામાં આવે છે, સારા નરસાની ખબર પડે તે માટે તેમને શિક્ષણ મળે, તેમને જ્ઞાન મળે તે માટે તેઓ શાળાએ મોકલતા હોય છે, પરંતુ તેમને ક્યાં ખબર કે તેમના બાળકો સ્કૂલે જઈને આ પ્રકારે ધૂણતા જોવા મળશે કે પછી શિક્ષકો જ તેમને શાળામાં પાઠ ભણાવવાને બદલે આ પ્રકારે વાર્ષિક ઉત્સવના નામ પર ધૂણતા શીખવાડશે? ભુવાપણીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ અનેક સવાલો ઉઠી રહ્યા છે। મહીસાગરના બાલાસિનોરનો આ વિડીયો એક નહીં, બે નહીં, પરંતુ 3 થી 4 બાળકો છે એક સાથે આ પ્રકારે ધૂણતા જોવા મળ્યા। આ ધૂણતા જોવા મળ્યા બાળકો, ત્યારે અંધશ્રદ્ધાને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા। બાલાસિનોરનો આ વિડીયો જ્યાં વિદ્યાર્થીઓ છે ધૂણતા જોવા મળ્યા। મને તો એ ખબર નથી પડતી કે આ બાળકોને આ પ્રકારે ધૂણતા કોણે શીખવાડ્યું કે પછી કોનાથી પ્રોત્સાહિત થઈને તે આ પ્રકારે ધૂણી રહ્યા હતા? શિક્ષકોએ તેમને કહેવું જોઈએ કે સારું શું હોય, ખરાબ શું હોય।